લોકસભા ચૂંટણી 2024 બાદ ગુજરાત ભાજપનો સમય ખરાબ ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે દર બીજા દિવસે ભાજપ સંગઠનમાંથી આંતરિક વિવાદના સમાચાર આવતા જ હોય છે અને હાલમાં ભાજપ આંતરિક વિવાદનું નિરાકરણ કરવામાં જ વ્યસ્ત હોય તેવું લાગી રહ્યું છે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું મિક્ષુ. હાલમાં ભાજપ સરકાર અને ભાજપ સંગઠનની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે 2 દિવસ અગાઉ આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાં ભાજપ સંગઠનમાં વિવાદ સર્જાયો અને એકાએક આંકલાવ શહેર ભાજપના મહામંત્રી વિશાલ પટેલે પદ પરથી રાજીનામું ધરી દીધું. એટલું જ નહીં, પરંતુ વિશાલ પટેલના સમર્થનમાં વિવિધ મોરચાના 22 હોદ્દેદારોએ તેમના પદ પરથી રાજીનામા ધરી દીધા અને આ સમાચાર બહાર આવતા જ આંકલાવ શહેરના રાજકારણમાં ખળભળાટ મચી ગયો. શહેરના અન્ય હોદ્દેદારોમાં પણ દોડધામ મચી ગઈ. ત્યારે બીજી બાજુ ગઈકાલે બનાસકાંઠાના ડીસામાં પણ રાજકીય ભૂકંપ સર્જાયો હતો, જેમાં અચાનક ડીસા નગરપાલિકામાંથી ઉપપ્રમુખ સહિત 17 કમિટીના ચેરમેને રાજીનામું ધરી દેતા રાજકીય હડકંપ મચી ગયો. આપને જણાવી દઈએ કે આ હોદ્દેદારો દ્વારા જે રાજીનામા ધરવામાં આવ્યા છે તેના પાછળનું કારણ હજુ સુધી બહાર નથી આવ્યું, પરંતુ આ હોદ્દેદારોના રાજીનામા સ્પષ્ટ ઇશારો કરી રહ્યા છે કે ભાજપ સંગઠનમાં બધું બરાબર નથી ચાલી રહ્યું. મહત્વની વાત તો એ છે કે લોકસભા ચૂંટણી 2024 દરમિયાન ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલની અધ્યક્ષતા હેઠળ ભાજપમાં અનેક આંતરિક વિખવાદ ઊભા થયા હતા અને આ આંતરિક વિખવાદનું મૂળ કારણ કોંગ્રેસી આયાતી નેતાઓ છે. જે સમયથી CR પાટીલે ભરતી મેળાની શરૂઆત કરી અને ભાજપના મૂળ નેતાઓની અવગણના શરૂ થઈ, તે સમયથી જ પક્ષમાં આંતરિક વિખવાદની શરૂઆત થઈ ગઈ હતી અને વધુમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ CR પાટીલની અધ્યક્ષતામાં લડાય તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે. તો હવે જોવું રહ્યું કે ભાજપનો આંતરિક વિખવાદ સમાપ્ત થાય છે કે પછી ચરમસીમાએ પહોંચે છે. તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.